તો મામલતદાર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાઈ મરી જાય તો ગરીબ માણસના સકરી બેન ને અહીંયા રહેવા માટેનો શોખ નહીં, એ 3 પેઢીથી અહીંયા રહે છે અને સરકારે એને કાયદેસર મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો આજે આ ઘટના ના બની હોત, પણ તમારે આપવું નથી. જ્યાં રહે છે અહીંયા તોડી પાડવું છે. આખા જિલ્લામાં અને ગુજરાતમાં ચૂંટણીઓ થાય, કોઈ સરપંચ હારે ને કોઈ જીતે, જિગ્નેશભાઈ, તો જીતેલા સરપંચને ઘરે મૂકવા માટે કરીને હારેલો જે વ્યક્તિ હોય હાઈકોર્ટમાં જાય અને ગામમાં દબાણ છે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે અને તમામ બિચારાને કાંઈ લેવા દેવા ના હોય એ તમામના દબાણ દૂર કરવા આ પ્રથાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં જાણવા પડે. ત્યારે તમે રેગ્યુલર કરી આપવા માટેની વાતો ચૂંટણી આવો ત્યારે કરો છો કે જેને પણ રહેવા મકાન નથી અને જે કબજા ધરાવે છે એને અમે નોર્મલ રેટથી રેગ્યુલર કરી આપશું, પણ કેટલો ટાઈમ? ચૂંટણીનું જાહેરનામું પડે અને ચૂંટણી પતી જાય, વોટિંગના 5 વાગ્યા સુધી વાત હોય, પછી જીત્યા પછી બીજા દાડે વાત હોતી નથી. આ વાત સાચી કે ખોટી? ક્યાંક ને ક્યાંક હવે લોકોને જાગૃત થવું પડશે પોતાના હકને અધિકાર માટે. આપણે સરકારને મા બાપ કરતા હતા, આપણે એમને ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સ નું ડેવલપિંગ કરે છે અને આમ તો હમણાં જિગ્નેશભાઈ તો કહે છે કે તમારે તમામ પ્રકારના આટલી બધી ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન એ તમારા મળતીઓને તમે આપી શકતા હોય તો એક આદિવાસીને ઝૂંપડું બનાવવા કે મકાન બનાવવા માટે તમને આપતા શું તમારા પેટમાં તેલ રેડાય છે એ ખબર પડતી નથી. તમને એક વિધવાને મકાન બનાવી આપવા માટે તમારા પેટમાં કયું તેલ રેડાય છે અને કઈ તમારી માનસિકતા છે ગરીબ માટેની, એક વિધવા માટેની. વિધવાઓના નામે વોટ લેવા નીકળો છો, એમના મેળા ભરો છો, મેળામાં તમે એમને પ્રમાણપત્ર આપો છો અને ખૂબ બધી લાગણીઓ વરસાવો છો. એ લાગણીઓ કાયમી સભાઓમાં વરસાવો છો, ભાષણમાં. એવી વાસ્તવિકતા ઝીરો ગ્રાઉન્ડ ઉપર જ્યાં એને જરૂર છે, એના ગામમાં, એના પરિવારમાં જ્યાં એ રહે છે, અહીંયા તમે મદદ કરો તો અમે તમને બધાને વિરોધ પક્ષ તરીકે પણ અભિનંદન આપીએ.